જય શ્રી સૂર્યપુત્રી તાપી માતા। દોસ્તો, આ તાપી માતાનું મંદિર છે। તમે નહીં જોયું હોય તો હું તમને આજે દર્શન પણ કરાવડાવીશ। માસી ગામની અંદર તાપી માતાનું મંદિર આવેલું છે। સૂર્યપુત્રી તાપી માતા। સુરતથી દિગ્ગજ ગામ આવવાનું રહેશે। દિગ્ગજ ગામથી નજીક જ છે, 2 થી 3 કિલોમીટર માસી ગામ, નાનું એવું ગામ। હું આગળ આવી ચૂક્યો છું। હું મારા પરિવારને લઈને અહીંયા આવ્યો છું। ખૂબ આનંદ થયો, માતાજીના દર્શન પણ થયા। વિશાળ જગ્યાની અંદર મંદિર છે। તાપી મૈયાના દર્શન કરાવડાવું તમને। વાહ, ખૂબ સરસ। અને બાજુમાં નજીક એકદમ તાપી આવેલી છે। તમે જોઈ શકો છો, અહીંથી દેખાશે તમને દોસ્તો। અને ચારે બાજુ લીલુંછમ વાતાવરણ છે। ફૂલ છોડ એટલા બધા છે, રંગબેરંગી, શું વાત કરું। ફેમિલી સાથે તમે અહીંયા આવી શકો અને તમને બાળકોને પણ આનંદ થશે અને માતાજીના દર્શન પણ થશે। એકવાર ચોક્કસ અવશ્ય મુલાકાત લેજો। તાપી માતાના દર્શન કરવા આવજો। સૂર્યપુત્રી તાપી માતા। હલો દેરાણી જેઠાણી, કેવું લાગ્યું મંદિર? ક્યાં ગયા દેરાણી? હે બા, કેવું છે મંદિર? બહુ મજા આવે। આગળ હું આવ્યો તો મેં તમને કીધું હતું કે હું તમને લઈ જઈશ। જો તમને લઈને આવ્યો છું અત્યારે, એટલે દોસ્તો ખાસ સહપરિવાર સાથે આ હેતલ કુમારીની વાત માનજો અને આવજો। નાના નાના ભૂલકાઓને, તમારા બાને, દાદાને, બધાને, ઘર પરિવારના સભ્યોને લઈને એકવાર સૂર્યપુત્રી તાપી માતાના દર્શન કરાવજો। આ બાજુ આવ્યા દેરાણી। ક્યાં ગયો ટેણી આપણો? દર્શન કર્યા મંદિરના બરાબર? કેવી છે આમ વિશાળ જગ્યામાં મંદિર? શાંતિ કેટલી છે? આખા મંદિરની અંદર કોઈ નથી। હજુ લોકોને ખબર નથી કે આ ટાઈપનું અહીંયા મંદિર છે। સૂર્યપુત્રી તાપી માતાના મંદિર બિલકુલ ઓછા હોય દેરાણી જેઠાણી, બરાબર? અહીંયા આપણે આજે દર્શન થયા અને આ તો હું આગળ આવ્યો તો એટલે મને ખ્યાલ આવ્યો। એમ આપણા મિત્રોને પણ આપણે જાણ કરીએ છીએ। કોઈ મિત્રો અહીંયા હું એડ્રેસ બોલેલો જ છું। સુરતથી કામરેજ આવવાનું રહેશે। કામરેજથી દિગ્ગજ ગામ, દિગ્ગજ ગામથી 2 થી 3 કિલોમીટર જ છે। કયું ગામ? માસી ગામ છે। એની અંદર આ વિશાળ જગ્યામાં મંદિર આવેલું છે દોસ્તો। ખૂબ સરસ। ફેમિલી સાથે તમે નાસ્તા લઈને તમે આવો ને તો તમને આનંદ પણ થાય, દર્શન પણ થાય અને ખૂબ મજા આવે। અમે તો જો આજે આનંદ કરીએ છીએ ને તમે જોઈ શકો છો દોસ્તો, અમારી સિવાય મંદિરની અંદર હાલ અત્યારે કોઈ છે નહીં। આજે કયો વાર છે ને કર? સન્ડે છે, રવિવારનો દિવસ છે, છતાં કોઈ અહીંયા નથી। શું કામે નથી? કેમ કે લોકોને ખબર નથી। આજે આટલી બધી શાંતિ મળતી હોય મંદિરની અંદર અને બાળકોને પણ આનંદ થતો હોય। જો પેલો કેવો ટેણી રમે છે ચારે બાજુ। ઓય ઉભો રે, કઈ બાજુ જાશો ભાઈ? એ ઉભો રે। ખૂબ સરસ, ફેમિલી સાથે આવ્યા, ખૂબ જ આનંદ થયો। થેન્ક યુ।